તો રાજ્યમાં 3 દિવસનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ સીએમને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે અંતરિયાળ વિસ્તારની શાળામાં પ્રવેશોત્સવ કરવાની વાત કરી। ચૈતર વસાવાએ પત્રમાં લખ્યું છે કે રાજ્યમાં 1300 શાળા આદિવાસી વિસ્તારમાં એક શિક્ષકથી ચાલે છે। ગુજરાતમાં 2500થી વધુ શાળાઓના ઓરડા નથી, જેના કારણે બાળકો ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરે છે। જો કે આ તમામ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલનું કહેવું છે કે સારામાં સારું શિક્ષણ ગુજરાતનું છે અને શાળા પ્રવેશોત્સવ ખૂબ જરૂરી છે, જેના થકી આદિવાસી બાળકોમાં ભણવામાં ઉત્સાહ મળે। જો કે આપની સરકાર દિલ્હીમાં મોટી મોટી વાતો કરે છે, ત્યાં એક પણ શાળાની તપાસ કરો તો ક્યાંય શાળામાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા દેખાતી નથી। પ્રવેશોત્સવના કાર્યક્રમો થકી જ જે વરબી વાસ્તવિકતા છે એને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવું અમને લાગે છે। તાલુકામાં જે 10-15 શાળાઓ સારી હોય છે ત્યાં અધિકારીઓને લાવીને આવા ઉત્સવો કરવામાં આવે છે, પણ આજે ગુજરાતમાં જે ગુજરાત મોડલ આખા દેશમાં નામ કહેવાય છે, એ ગુજરાતમાં આજે 1657 શાળા એવી છે કે માત્ર એક શિક્ષકથી ચાલે છે। એમાં 1363 શાળા આદિવાસી ગ્રામ્ય વિસ્તારોની છે કે એક શિક્ષકથી ચાલે છે। આદિવાસી સમાજના બાળકો ગરીબ અને મધ્યમ વર્ગના હોય છે, એમની પાસે એક બીજો કોઈ શિક્ષણનો વિકલ્પ નથી હોતો, ત્યારે આ એક ગંભીર પરિસ્થિતિ છે। સમય માટે અને આજના સમય માટેની આ જરૂરિયાત છે સારા પ્રવેશ ઉત્સવ। ભારતીય જનતા પાર્ટી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મદદરૂપ બને, શિક્ષણનું સ્તર ઊંચું આવે, એના માટેના ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરી રહી છે। અને હમણાં જ અશોકભાઈએ કીધું તેમ દિલ્હીમાં આપની સરકાર માત્ર શિક્ષણની વાતો કરે છે। એક પણ સ્કૂલની તપાસ કરો, ઝીણવટ ભરેલી, કોઈ જગ્યાએ કંઈ શિક્ષણના ઠેકાણું આપણને દેખાય નહીં।